કલમ પકડીને લખ તારું જ ભવિષ્ય તારા જ હાથથી, કલમ પકડીને લખ તારું જ ભવિષ્ય તારા જ હાથથી, કોઈના સહારે નહીં પણ તું આગળ વધ તારી જાતથી, તું આગળ વધ તારી જાતથી. આ સમય છે કિંમતી બેડા, આ સમય છે કિંમતી, એને વેડફીશ નહીં. આ સમય છે કિંમતી, એને વેડફીશ નહીં. અને જો આવું થઈ જાય ને તો પરીક્ષા પછીનો આનંદ તું ક્યારેય ભૂલીશ નહીં. પરીક્ષા પછીનો આનંદ તું ક્યારેય ભૂલીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતીક દેસાઈ આજે લાવી રહ્યો છું કે છેલ્લા 15 દિવસમાં મેથ્સની તૈયારી કઈ રીતે કરવી. સાહેબ સંપૂર્ણ સિલેબસ કઈ રીતે કરવો. સાહેબ મને એક ચિંતા છે કે મેં અત્યાર સુધી સાહેબ કાંઈ નથી કર્યું, પણ જો શું છેલ્લા 15 દિવસમાં જો હું આટલી વસ્તુ કરું તો શું પાસ થઈ જાઉં? શું વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વાંચો છો ત્યારે શું તમને ટેન્શન થઈ જાય છે કે સાહેબ આ થશે કે નહીં થાય? તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન મુક્ત થઈ જાઓ, કારણ કે પ્રતીક સર છે ને. તો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતીક દેસાઈ, હું જ્ઞાનોસ્ફિયરમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે છેલ્લા 15 દિવસમાં આપણી વાંચવાની સ્ટ્રેટેજી તો ઠીક છે સાહેબ, પણ આપણું આખું રૂટીન એટલે કે સાહેબ આખા દિવસની આપણી દિનચર્યા અને આપણી જે સ્ટ્રેટેજી છે એવી કઈ સ્ટ્રેટેજી યુઝ કરીએ કે જેથી વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકાય દરેક વિષયમાં. અથવા તો આપણે મેથ્સની વાત કરીએ તો આઈએમપી ચેપ્ટર્સ કયા છે, એ કયા સાહેબ ચેપ્ટર પહેલા કરવા અને કયા ચેપ્ટર પછી કરવા, કયા ચેપ્ટર કરવાથી આટલા માર્ક તો સાહેબ મળી જ જાય. આ બધું વસ્તુનું જે છે સોલ્યુશન આપણે લાવી રહ્યા છીએ આજે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, અને જો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, જો શું આજે ભણવા જઈ રહ્યા છીએ તો કે લાસ્ટ 15 ડે બેસ્ટ રીડિંગ ટિપ્સ ફોર સ્ટાન્ડર્ડ 10 2026. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા આપણે એક સુવિચાર જોઈ લેજો કે રાહ સંઘર્ષ की जो चलता है वही संसार को बदलता है, जिसने रातों में जंग जीती है सूर्य बनकर वही निकलता है. તો વિદ્યાર્થી મિત્રો કહેવાય છે ને કે જો સંઘર્ષ કરશો ને તો તમને કઈક ફળ મળશે, બાકી બેઠી રહેવાથી, નાસીપાસ થઈ જવાથી કે હાર માની જવાથી વિદ્યાર્થી મિત્રો કઈ થતું નથી. પણ જે વ્યક્તિ હાર માની લે છે ને સાહેબ, ઈ જ તે જે છે હારે છે, પણ જે ઠાની લે છે ને ઈ જ વ્યક્તિ જીતે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજનો સેશન કુલ 3 પાર્ટમાં કરવાનો છે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. પાર્ટ 1 જે છે એ આપણો જે છે ડેઈલી રૂટીન. શું છે વિદ્યાર્થી મિત્રો? ડેઈલી રૂટીન. તો ચાલો શરૂ કરીએ. તો સાહેબ પાર્ટ 1 ડેઈલી રૂટીન શું કહેવા માંગે છે? જો સાહેબ આપણું તો સૌથી પહેલા છેલ્લા 15 દિવસમાં વિદ્યાર્થી મિત્રો એ નક્કી હોવું જોઈએ કે સાહેબ હું ક્યારે ઉઠીશ, ક્યારે જમીશ, ક્યારે કયો સબ્જેક્ટ નક્કી કરું, એટલે કે કયો સબ્જેક્ટ હું વાંચીશ. એટલે કે સવારથી લઈને સાંજ સુધી જ્યાં સુધી તમે સૂવો છો ત્યાં સુધીની તમારી જે છે દિનચર્યા નક્કી હોવી જોઈએ. દિનચર્યા એટલે શું સાહેબ? તો કે એને કહેવાય છે આપણે ટાઈમ મેનેજમેન્ટ. શું કહેવામાં આવે છે સાહેબ? ટાઈમ મેનેજમેન્ટ. આ સાહેબ ટાઈમ મેનેજમેન્ટ એટલે શું? તો કે તમે એક કાગળ લ્યો, એ કાગળમાં સાહેબ અમે તો ઘણા બધા બનાવ્યા આવા, પણ કાંઈ થતું નથી. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહું કે જ્યાં સુધી તમે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ કાગળ ઉપર રહેશે ને ત્યાં સુધી નહીં થાય. પણ એ કાગળમાંથી જ્યારે તમે બારે એને ફોલો કરશો ને, હા 2 થી 3 દિવસ તમને બહુ અઘરું લાગશે, ગમશે નહીં, બધી વસ્તુ થશે, પણ 2 થી 3 દિવસ પછી જો એને તમે જે છે કન્ટિન્યુ કરશો તો તમને મજા આવશે અને તમારો કોન્ફિડન્સ પણ વધશે. શું સાહેબ કરવાનું? તો કે સવારમાં જ્યારે ઉઠો ને ત્યારથી લઈ જો એનો સમયગાળો ફિક્સ હોવો જોઈએ. પછી એમ નહીં કે સાહેબ 6 વાગ્યાનો અલાર્મ મૂક્યો, બંધ કરતા 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 7 વાગી ગયા, એવું હોવું જોઈએ નહીં. 6 વાગે સાહેબ આપણે ધારો કે ઉઠવાનું નક્કી કરીએ, 6 અથવા તો 7, તો સાહેબ આ 7 વાગે આપણે ઉઠી જઈએ અને રાતે જ્યારે આપણો સુવાનો સમય હોય 11 વાગે, 10 વાગે, 11:30, તો એ જે આપણો સમય હોય તો એ સમયનું આખું તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. કે સાહેબ ટાઈમ મેનેજમેન્ટ એટલે શું? કે સવારથી લઈને સાંજમાં હું શું કરીશ એ નક્કી હોવું જોઈએ. પહેલી વસ્તુ છે ટાઈમ મેનેજમેન્ટ. બીજી વસ્તુ શું છે સાહેબ? તમારો સબ્જેક્ટ નક્કી હોવું જોઈએ. શું નક્કી હોવું જોઈએ સાહેબ? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે આપણો વિષય નક્કી હોવો જોઈએ. કે સાહેબ હું સવારમાં સૌથી પહેલા ઉઠું ત્યારે હું કયો વિષય વાંચીશ? સાહેબ હું જમીને બપોરે મને થોડુંક ઊંઘ આવે એવું લાગે છે
તો હું બપોરે એવો કયો વિષય વાંચું કે જેથી મને મજા આવે ને મને ઊંઘ ન આવે. અને સાંજે સાહેબ મારે કયો વિષય કરવાનો, તો સાંજે મારે પછી થઈ જાય, પછી ધારો કે સાહેબ રાત્રે, તો રાત્રે સાહેબ મારે કયો વિષય કરવાનો. આ બધી વસ્તુ જે છે નક્કી હોવી જોઈએ કે કયો વિષય તમારે કયા ટાઈમે કરવો. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હોશિયાર વિદ્યાર્થી અને ઠોઠ વિદ્યાર્થીમાં ખાલી થોડોક જ ડિફરન્સ હોય છે. શું સાહેબ? તો કે મગજ બેયને સાહેબ સરખા જ હોય છે, પણ હોશિયાર વિદ્યાર્થી પોતે સ્માર્ટ વર્ક કરે છે. હાર્ડવર્ક તો બેયને કરવાનું છે, પણ એ હાર્ડવર્ક કઈ રીતે કરે છે? સ્માર્ટલી કરે છે. જ્યારે ઓલો વિદ્યાર્થી સ્માર્ટલી કરતો નથી. સવારમાં ઉઠ્યું, જે તમને મગજમાં આવ્યું કે સાહેબ આ વાંચવું છે, તો એ વાંચવા માંડે, એમ ચાલે નહીં. તમારી દિનચર્યા નક્કી હોવી જોઈએ કે સવાર ઉઠતા વખત તમારું મગજ સીધું જે છે રન થવું જોઈએ કે ભાઈ હલો ચાલો મારે સૌથી પહેલા મેથ્સ લેવાનું છે, પછી સાયન્સ લેવાનું છે, મેથ્સમાં આ ચેપ્ટર વાંચવાનું છે. તો આ બધી વસ્તુ તમારી શું હોવી જોઈએ? પ્રી પ્લાન્ડ, એટલે કે નક્કી હોવું જોઈએ. મગજને ખબર હોવી જોઈએ કે ઉઠીને મારે સીધે સીધું શું વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ આવ્યું સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તમે તમારી જાત સાથે નક્કી કરી શકો. જેમ કે હું હોય તો મને સાહેબ જે છે ને સવારમાં હું મેથ્સ અને સાયન્સ કરું. પછી સાહેબ તો કે બપોરે હું શું કરું? તો કે મને થોડુંક ઊંઘ આવે એવું લાગે ને તો ઇંગ્લિશ છે ને એ લખવાનો વિષય છે, તો સાહેબ હું થોડુંક છે ને લખવા વાળી કઈ કોઈ પણ વિષય હોય ને એ નક્કી કરું, ઇંગ્લિશ અથવા તો ગુજરાતી. તો આ ઇંગ્લિશ ગુજરાતી તમે બપોરે કરી શકો. અને સાંજે જે છે આપણે શું કરી શકો? તો કે સાહેબ વાંચવાના વિષયો, કે ચા પાણી પી અને ફ્રેશ થઈ અને આપણે જયારે બેસવા જઈએ છીએ તો ત્યારે તમે કયા વિષય કરી શકો? તો કે સામાજિક વિજ્ઞાન છે, અથવા તો બીજા કોઈ વિષય છે, સંસ્કૃત વિષય છે. સંસ્કૃત તો બધાને બહુ મોસ્ટ ઓફ આવડતું હોય છે, પણ જે વિષય ન આવડતા હોય ને, કાં તો એને સવારમાં ઉઠીને કરવાના, કાં તો પછી સાંજે કરવાના. આમાંથી અમુક લોકો એવા હોય કે સાહેબ હું સવારમાં વહેલા ઉઠી શકું, તો વહેલા ઉઠીને જે સબ્જેક્ટ તમને ન આવડતો હોય ને એ પેલા કરવા, પછી બીજા બધા સબ્જેક્ટ કરવાના. પછી સાહેબ તો કે મારે ધારો કે અમુક લોકો એવા હોય કે સાહેબ હું રાત સુધી વાંચી શકું, સવારે વહેલો ન ઉઠી શકું, તો રાત્રે એવા વિષયો કરવાના, ગણવાના વિષય કરવાના, જેમ કે મેથ્સ. તો ઘણા લોકોને મેથ્સ ગમતું હોય તો સાહેબ એ રાતના કરે કે જેથી ઊંઘ ન આવે અને એના દાખલા પણ ગણાઈ રાખે. તો આવી બધી વસ્તુ તમારે તમારી જાતને અનુકૂળ થઈ અને તમારી એક દિનચર્યા નક્કી કરવાની છે. પછી સાહેબ તો કે ચેપ્ટર. શું વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર્સ, કે ભાઈ મારે કયા ચેપ્ટર વાંચવાના, કે આ દિવસે કાલના દિવસથી મારે સાહેબ કયો ચેપ્ટર વાંચવાનું? તો કે પેલું. પછીના તો કે સાહેબ બીજું અને ત્રીજું, નાનું છે એટલે બીજું ત્રીજું બે સાથે થઈ જાય. પછી સાહેબ તો કે ચોથું. તો આ બધી વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો નક્કી હોવી જોઈએ. ચાલો ચેપ્ટર્સ. અને બેટા છેલ્લું શું છે? તો કે પેપર રાઇટિંગ. શું છે? તો કે પેપર રાઇટિંગ. પેપર રાઇટિંગ સાહેબ કઈ રીતે કરવું, એને કઈ રીતે, કયો સેક્શન પહેલા કરવો, કયો સેક્શન પછી કરવો, કયા સેક્શનને કેટલો સમય આપવો, એ બધી વસ્તુની બેટા ચર્ચા આજે આપણે કરવાના છીએ. સૌથી પહેલો પાર્ટ કયો છે બેટા? ડેઈલી રૂટીન. એટલે કે શું? તો કે તમારે તમારી દિનચર્યા નક્કી કરવાની છે. સૌથી પહેલા તો આપણી ફિઝિકલ રીતે, એટલે કે ક્યારે ઉઠીશ, ક્યારે જમીશ, એ બધી વસ્તુ. ત્યારબાદ જે છે કયો સબ્જેક્ટ ક્યારે કરીશ, ત્રીજી વસ્તુ એ સબ્જેક્ટમાં કયા ચેપ્ટર કરીશ, અને ચોથું વિદ્યાર્થી મિત્રો પેપર રાઇટિંગ, એટલે કે પ્રેક્ટિસ ક્યારે કરીશ. તો આ પહેલું થયું. સૌથી પહેલું શું છે? ડેઈલી રૂટીન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એ કયો છે આપણો? તો કે સિલેબસ કમ્પ્લીશન. સિલેબસ કઈ રીતે કમ્પ્લીટ કરવો સાહેબ, સિલેબસ નું રિવિઝન કઈ રીતે કરવું સ્માર્ટલી? તો કે બધા લોકો શું કરે? તો કે સાહેબ એક ચેપ્ટર લઈને બેસી જાય, રાત સુધી એક જ ચેપ્ટર હાલતું હોય. તો એવું થવું જોઈએ નહીં. એનું પ્રોપર ટાઈમ હોવો જોઈએ કે ભાઈ આ ચેપ્ટરને મારે આટલા સમયમાં પૂર્ણ કરવાનું જ છે. આ મારે 1.5 કલાકમાં આટલા પ્રશ્નો, 10 પ્રશ્નો વિજ્ઞાનના મારે પતાવવાના જ છે. મેથ્સના આટલા દાખલા ગણી જ નાખવાના છે. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. જો નક્કી હશે તો થશે, નહીં નક્કી હોય તો થશે નહીં. તો આપણે બસ ઈ જ નક્કી કરવાનું છે. સાવ સિમ્પલ કે સાહેબ મારે આટલા ઉઠીને મારે આ વિષયમાં, આ ચેપ્ટરમાં આટલા દાખલા કલાકમાં મારે ગણાઈ જવા જોઈએ, એટલે ગણાઈ જ જવા જોઈએ. બસ આપણે થોડુંક શરીરને થોડોક માર દેવાનો છે આ છેલ્લા 15 દિવસ. તો સાહેબ આ સિલેબસ કમ્પ્લીશન શું આડે ધડ કરવા માંડવાનું, કે જે ખુલે સાહેબ અલ્લાદીન કા ચિરાગ જેમ ખુલે સાહેબ, એમ જે ચેપ્ટર પહેલા ખુલે ઈ પહેલા કરી નાખવાનું સાહેબ? ના. ઈ કઈ રીતે કરવું? ચાલો સમજીએ. ચાલો સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો આપણી બ્લુપ્રિન્ટ.
બ્લુપ્રિન્ટ કઈ આપણને સજાવવા માટે દેતા નથી સરકાર. બ્લુપ્રિન્ટ જે છે આપણે કઈ રીતે જો સાહેબ બ્લુપ્રિન્ટમાં કઈ રીતે, તો કે બ્લુપ્રિન્ટમાં તમને શું આપેલું છે, માર્ક વેઇટેજ આપેલું છે કે સાહેબ દરેક ચેપ્ટરના કંઈક અમુક શું છે વિદ્યાર્થી મિત્રો, માર્ક છે. તો એ માર્કને અનુસાર તમારે જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણે એના ચેપ્ટર્સનું તમારે રિવિઝન કરવાનું છે. જેમ કે હું તમને એમ કહું કે સાહેબ આ શું છે, તો કે બેઝિકની જે છે બેઝિક માટેનો ગુણભાર છે. આ કયું છે, બેઝિક માટે. અને આની પછી સ્ટાન્ડર્ડ માટે છે, એમાં પણ તમને કહીશ. તો સાહેબ આમાં મારે કયા ચેપ્ટર્સ પહેલા કરવા, કયા ચેપ્ટર્સ પછી કરવા, તો સાહેબ જો સંભાવના જે છે કેટલા માર્કનું છે સાહેબ, 14 માર્ક. સૌથી વધારે કેટલા માર્કનું સાહેબ કયું ચેપ્ટર છે સાહેબ, તો કે 16 માર્કનું. અને જો સાહેબ તમારે આ નો જોવા હોય ને તો આ જોઈ શકો સાહેબ, બેમાં કઈ ફરક પડતો નથી. તો સાહેબ જો આમાં 13મું ચેપ્ટર તો કે આંકડાશાસ્ત્ર 14 માર્કનું, 14 અને 10 સાહેબ તો કે સંભાવના, તો કે 14મું ચેપ્ટર સંભાવના છે કેટલા માર્કનું છે સાહેબ, 10. 14 ને 10 કેટલા થઈ ગયા સાહેબ, 24 માર્ક થઈ ગયા. પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો 26 માર્ક જોવે. અને જો તમે ટાર્ગેટ ઊંચો રાખો થોડોક તો સાહેબ કેટલો, 33 માર્ક રાખવાના. કેટલા રાખવાના, 33. 100 માંથી 33 થવા જોઈએ તમારે. તો આપણે એવું રાખવાનું સાહેબ, મારે 24 કરતા એટલે કે 26 કરતા તો વધારે, પણ ટાર્ગેટ કયો રાખવાનો, 35 નો રાખવાનો. થોડો ઊંચો રાખો ને ત્યારે તમે ત્યાં પહોંચી શકો. અને જે લોકો ટોપર્સ છે તેને 1 માર્ક પણ સાહેબ કપાવા દેવો નથી. એને તો દરેક ચેપ્ટરમાં નાની નાની વસ્તુ, નાની ઝીણવટથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. એ લોકોને તો સિલેબસ કમ્પ્લીટ થઈ જ ગયો છે બેટા તમારે, પણ સાથે સાથે તમારે શું કરવાનું છે, એની સતત શું કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. પછી તમે ગમે તે રેફરન્સને યુઝ કરતા હોય સાહેબ, ગમે તે એક જ રેફરન્સને યુઝ કરજો. યાદ રાખજો જુદા જુદા રેફરન્સ હવે બદલવા નહીં. અત્યાર સુધીમાં જે રેફરન્સમાં તમે જાઓ છો એટલે કે જે રેફરન્સને યુઝ કરો છો એ જ રેફરન્સ સાથે તમારે આગળ વધવાનું છે. અલગ અલગ રેફરન્સમાં ફાફા મારવાના નથી, નહીતર બધી જગ્યાએથી રહેવાનું થાય. તો એવું આપણે બેટા થવું જોઈએ નહીં. ગમે તે એક રેફરન્સને આપણે પકડી રાખવાનું છે છેલ્લે સુધી. પછી ટોપર હોય ભાઈ અમારે તો ખાલી પાસ જ થવું છે, એ ગમે તે વ્યક્તિ હોય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હોશિયાર કે ઠોઠ એવો કોઈ વિદ્યાર્થી હોતો નથી. બસ કોક મહેનત વધારે કરે છે અને કોક મહેનત ઓછી કરે છે, આટલો જ ડિફરન્સ હોય છે. ચાલો આગળ સાહેબ, આ 2 વિષય તો થઈ ગયા. હવે સાહેબ તો કે પછી જો 8 માર્ક વાળા, જો 1 આ 2 આ 2 ચેપ્ટર કયા કયા છે, સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ. તો સાહેબ આ 2 કરી નાખીએ તો સાહેબ 16 માર્ક તો એ થઈ ગયા. 24 માં 16 નાખો એટલે કેટલા થઈ જાય સાહેબ, તો કે 40 થઈ જાય. તો 40 માર્ક તો સાહેબ આપણે ખાલી માત્ર ને માત્ર 4 ચેપ્ટર કરો ને, 4 ચેપ્ટર સાહેબ, કેટલા ચેપ્ટર, તો કે 4 ચેપ્ટર. જો 4 ચેપ્ટર થાય એટલે તમે કેટલા માર્ક આવી જાય સાહેબ, તો કે ખાલી 40 માર્ક તો એમને એમ થઈ ગયા સાહેબ. બાકીના કયા મેળવવાના રહ્યા સાહેબ, બીજા 40 મેળવવાના રહ્યા. તો બીજા 40 માં જુઓ તો સાહેબ શું છે સાહેબ, તો કે હવે 6 માર્ક વાળા જો, આ 1 પછી આ 2 આ 6 માર્ક વાળા, આ 6 ને 6 કેટલા થઈ ગયા સાહેબ, 12. 40 માં 12 નાખો એટલે 52 તો સાહેબ તમે એમને એમ પોગી ગયા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આમાંથી કયા કયા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે બેઝિક માટે એ ખાસ નોંધી લ્યો. અત્યારે આઈએમપી ચેપ્ટર્સ કયા કયા છે, તો કે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એ સૌથી પહેલા કરવાનું. બીજું તો કે સાહેબ સંભાવના કેટલા માર્કનું છે, 10 માર્કનું ચેપ્ટર છે. પછી તો કે સાહેબ સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ. આ 4 ચેપ્ટર તો તમારા કમ્પ્લીટ જ હોવા જોઈએ બધી રીતે. એનો એકય દાખલો બાકી રહેવો જોઈએ નહીં. હવે સાહેબ તમને પ્રશ્ન થાય કે સાહેબ બધું મારે કરવાનું, તો કે ના સાહેબ. છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા જે પીવાયક્યુ છે ને બેટા, એ આપણે એના વિડીયો ઉતારેલા છે કે ભાઈ કયા વિષયમાંથી અથવા તો કયા ચેપ્ટરમાંથી 2025, 2024 અને 2023 માં કયા પ્રશ્નો કેટલા માર્કના કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. આ ઓબ્ઝર્વેશન સાથે અને એના પ્રશ્નો સાથે બધી જ વસ્તુ આપણે યુટ્યુબમાં મૂકેલી છે. એ ખાસ એકવાર જોઈ લેવાની છે. અને વિડીયોના અંતમાં ઓબ્ઝર્વેશન હશે કે સાહેબ આ 2025 માં કેટલા માર્કનું કેટલા પ્રશ્નો આવ્યા, 2025, 24, 23 માં એ બધી જ વસ્તુ એમાં કહેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પીવાયક્યુ તો કરી લેવાના છે, એ આપણે હમણાં આગળ જોશું. ચાલો આગળ સાહેબ પછી શું છે, તો કે બહુપદી કરવાની છે સાહેબ. અને પછી શું છે, તો કે સાહેબ પૃષ્ઠફળ અને ઘનફળ.
તો આટલા ચેપ્ટર તો સાહેબ મિનિમમ મારે કરવાના જ છે. આટલા ચેપ્ટર્સ કરો એટલે તમારી પાસે કેટલા માર્ક થઈ ગયા સાહેબ? તો કે 2 ચેપ્ટર્સ વધારાના આવ્યા, એ કેટલા માર્ક થઈ ગયા સાહેબ? 12. તો 52 તો એમનેમ થઈ ગયા સાહેબ, 52 તો એમનેમ થઈ ગયા. પછી જો ખાલી નાના નાના ચેપ્ટર્સ બહુ ઓછા રહે છે કે જેમાં આ બધા ચેપ્ટર્સ એવા છે કે એમાં સ્વાધ્યાય જ ટૂંકા છે, 1 થી 2 સ્વાધ્યાય છે સાહેબ, વધીને 3 સ્વાધ્યાય છે. તો હવે એવા ચેપ્ટર્સ પહેલા કરી નાખવાના કે જેથી તમારો જે છે કોન્ફિડન્સ શું થાય? બૂસ્ટઅપ થાય. કોન્ફિડન્સ આવશે એટલે આપોઆપ માર્ક આવશે અને ક્યારેય પણ પેપરમાં તમારે હાર માનવાની નથી. હવે પેપર કઈ રીતે વાંચવું, શું કરવું ને એ આપણું સ્ટેપ નંબર 3 છે, એ ત્યારે હું તમને સમજાવીશ. ચાલો આગળ વધીએ. હવે આવી જ રીતે સાહેબ સ્ટાન્ડર્ડમાં છે. જો સ્ટાન્ડર્ડમાં શું છે તો કે સ્ટાન્ડર્ડમાં સાહેબ કયા ચેપ્ટર કરવાથી વધારેમાં વધારે માર્ક મેળવી શકાય? તો જો સૌથી પહેલા 8 માર્ક વાળા, જો 1 આ 2 અને આ 3, 8 તેરીને 24 છે. 3 ચેપ્ટર કરો એટલે 24 માર્ક તો એમને એમ થઈ ગયા. ચાલો આ 3 ચેપ્ટર કરો એટલે 8 તેરીને 24 માર્ક તો સાહેબ એમને એમ થઈ ગયા. પછી શું છે સાહેબ? તો કે આપણને હેલા કયા છે સાહેબ? તો કે જો આ જે છે ને એ કયો છે? સંભાવના છે. એ કેટલા માર્કનું છે? 6 માર્કનું. પછી આ 6 માર્કનું છે સાહેબ. જો વર્તુળમાં તો એક વસ્તુ ફિક્સ જ હોય કે સાહેબ પ્રમેય તો પૂછાવાનો જ છે, અને પ્રમેય સિવાયના કયા પ્રશ્ન પૂછાશે એ પણ આપણને ખબર હોય. તો આ પણ સાવ સહેલું ચેપ્ટર છે સાહેબ. ચાલો પછી તો કે 6 માર્કનું ચેપ્ટર અહીંયા જો આ કયું છે? સમાંતર શ્રેણી. પછી સાહેબ તો કે બહુપદીઓ. હવે સાહેબ આ બહુપદીમાં સ્વાધ્યાય તમે જોવો તો સ્વાધ્યાય વધીને 2 છે, વધીને કેટલા હશે સાહેબ? 3 હશે. તો સાહેબ આમાં જે છે આ 1 આ 2 ને આ 3 અને આ 4, 6 4 ને કેટલા થઈ ગયા સાહેબ? બીજા 24 થઈ ગયા. તો સહેલા ચેપ્ટર્સ કયા આવ્યા સાહેબ? 24. તો બીજા જે છે કેટલા ચેપ્ટર થઈ ગયા સાહેબ? તો કે 1 2 3 અને 4, 3 + 1 એટલે 4 ચેપ્ટર્સ કરો ને એટલે 24 માર્ક થઈ ગયા. 24 દૂને કેટલા થઈ ગયા સાહેબ? 48 માર્ક. તો 48 માર્ક તો તમારા શું થઈ ગયા સાહેબ? કવર થઈ ગયા. હવે તો કે આગળના જે છે બધા ચેપ્ટર્સ તમારે વારાફરતી કરવાના, પણ સૌથી પહેલું કયું કરવાનું સાહેબ? તો કે આ પહેલું કરવાનું, પહેલા આ કરવાનું, પછી બીજું આ કરવાનું, આ ત્રીજું, પછી આ ચોથું, પાંચમું, છઠ્ઠું, આ સાતમું. કારણ કે સંભાવના આપણને આવડે છે એટલે છેલ્લે રાખવાનું, અને જે નથી આવડતા એને પેલા લઈ લેવાના સાહેબ. એમાં કઈ ભૂલ પડતી હોય, નાની કઈ કચાશ રહી જતી હોય તો એ બધી વસ્તુ શું છે સાહેબ? પેલા કરી નાખવાની. તો 7 ચેપ્ટર કરો એટલે 48 માર્ક તો એમને એમ થઈ ગયા. હવે સાહેબ મેળવવાના કેટલા રહ્યા સાહેબ? તો કે 32 માર્ક મેળવવાના રહ્યા. કેટલા? 32. આમાંથી તમને ઘણા ચેપ્ટર જે છે બેટા આવડતા હોય તો આમાંથી જે છે તમને ઓપ્શન પાછા જોવા મળશે. એમાં જનરલ વિકલ્પ છે ને, એટલે આ બધી વસ્તુનો ફાયદો જે છે બેટા આમાં લઈ લેવાનો છે. 5 5 5 5 તેરીને 15. ત્રિકોણમાં તમને ખબર જ છે કે એક પ્રમેય હોય જ છે. યા ભૂમિતિમાં કયા પ્રશ્નો પૂછે એ પણ તમને ખબર છે, વિભાજન વાળા બધા જે છે પ્રશ્નો ઈ. અને આમ જો વાસ્તવિક સંખ્યા સાવ સહેલું સાહેબ, લસા અને ગુસા વાળા પ્રશ્નો. તો આ બધી વસ્તુ જો કરી નાખો એટલે આરામથી સાહેબ માર્ક આવે જ. પણ થોડીક મહેનત તો ઉઠીને કરવી પડે, કોઈ જાતે તમને પીરસીને દે નહીં. થોડીક મહેનત વિદ્યાર્થી મિત્રો તમે આ છેલ્લા 15 દિવસમાં કરી લ્યો ને એટલે વાર્તા થઈ ગઈ પૂરી. સારામાં સારા માર્ક મળે, અને જ્યારે સાહેબ કોઈક સંબંધીનો કોલ આવે ને ત્યારે તમે એને કહી શકો કે મારે સાહેબ આટલા માર્ક આવેલા છે. જે સંબંધી આપણને એમ કહેતા હતા કે ભાઈ તારાથી કાંઈ નહીં થાય, એને મગજમાં છે ને યાદ રાખવાનું, અને એને યાદ રાખી અને તમારે મહેનત કરવાની કે સાહેબ આને એકવાર બતાવી દેવું છે. कुछ ही पल की खामोशी है, कुछ ही पल की खामोशी है, बाद में अंधेरे को चीरते हुए रोशनी का एक नूर आएगा, तुम्हारा तो वक्त आया है, हमारा तो दौर आएगा. તો વિદ્યાર્થી મિત્રો આવા જ ઉત્સાહ સાથે, ઓવર કોન્ફિડન્સ સાથે નહીં પણ આવા જ ઉત્સાહ સાથે તમારે તૈયારી કરવાની છે, ને મગજમાં એક વિઝન શું રાખવાનું છે? ક્લિયર રાખવાનું છે. ચાલો તો હવે મેં તમને કહી દીધું કે કયા ચેપ્ટર્સ પહેલા કરવા, આઈએમપી ચેપ્ટર્સ કયા છે, કેટલા ચેપ્ટર કરો તો આટલા માર્ક તો આવે, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું હતું? સૌથી પહેલા તો કે બ્લુપ્રિન્ટ. શું હતું સાહેબ? તો કે બ્લુપ્રિન્ટ. આ બ્લુપ્રિન્ટ ને ખાસ તમારે ધ્યાન રાખવાની છે. નો યોર સિલેબસ, એટલે કે સિલેબસ ને જાણો કે કયા ચેપ્ટર કરી લો તો મારે પૂરેપૂરા માર્ક સાહેબ કવર થઈ જાય, અને આટલા કરું તો આટલા માર્ક આવી જાય. એ બધી વસ્તુ કેમાં આવે વિદ્યાર્થી મિત્રો? નો યોર સિલેબસમાં. પછી સિલેબસ નું રિવિઝન સાહેબ કેમ કરવાનું? તો કે સૌથી પહેલા જે છે તમારે ઓવરવ્યુ લેવાનું. ઓવરવ્યુ
ઓવરવ્યુ એટલે શું સાહેબ? તો કે સાહેબ જે મને CW માં કરાવેલા છે દાખલા, એ દાખલા મારે એકવાર એની રીત જોવાની અને પછી સાઈડમાં ગમે તેવો એવો દાખલો લઈ અને ગણવાનો. હવે એક જ પ્રકારના 10 પ્રશ્નો હોય તો 10 ગણવાની જરૂર નથી. તમે 2 થી 3 ગણી લો વિદ્યાર્થી મિત્રો, એટલે વાર્તા થઈ જાય પૂરી. એ પ્રકારના પ્રશ્નો થઈ જાય, એને કહેવાય ઓવરવ્યુ. ઓવરવ્યુ થઈ જાય પછી શું કરવાનું સાહેબ? તો કે સૌથી વધારે આપણા જે માર્ક કપાતા હોય એ શું છે સાહેબ? MCQ, એટલે કે 1 માર્કના ક્વેશ્ચન બધા. તો 1 માર્કના ક્વેશ્ચન તમે જે રેફરન્સને યુઝ કરતા હોય એ રેફરન્સમાંથી સોલ્વ કરવાના. ચાલો પછી સાહેબ, તો કે પછી શું કરવાનું? તો કે હવે જે આવે છે અહીંયા નીચે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? PYQ. PYQ એટલે શું સાહેબ? પ્રીવિયસ યર ક્વેશ્ચન. હવે છેલ્લા 3 વર્ષમાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ તમે ખાલી જોવો ને વિદ્યાર્થી મિત્રો, તો અડધો પડતો આઈડિયા આવી જાય કે સાહેબ હવે આ 2026ના પેપરમાં આવા પ્રશ્નો આમાં પૂછાશે. અને આપણે PYQ સેશન એટલે કે આખી સિરીઝ બનાવેલી છે ચેપ્ટર વાઇઝ, જેમાં છેલ્લા 3 વર્ષના PYQ પણ લીધેલા છે અને સાથે સાથે આપણે એમાં છેલ્લે ઓબ્ઝર્વેશન પણ કીધેલું છે કે 2025, 24 ને 2023માં આ 1 માર્કના કેટલા પૂછાણા, આ ચેપ્ટરમાંથી 2 ના કેટલા, 3 ના કેટલા અને 4 ના કેટલા. તો 4 માર્ક જે છે 1, 2, 3, 4 ના કેટલા પ્રશ્નો પૂછાણા, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરેલી છે. છતાં પણ એનો આપણે અલગથી એક વિડીયો લાવશું. ચાલો, તો આ થઈ ગયું મારું શું સાહેબ? તો કે મારું થઈ ગયું સ્ટેપ નંબર 2. કયું સાહેબ? તો કે સિલેબસ કમ્પ્લીશન. અને સાહેબ હવે છેલ્લું કયું આવે છે? તો કે મારું છેલ્લું આવે છે સાહેબ પેપર રીડિંગ સ્ટ્રેટેજી. કે સાહેબ પેપર કઈ રીતે, પેપર તમારી હાથમાં આવે તો પહેલી 15 મિનિટ આપણને કુલ 3 કલાકનો સમય મળે, તો પહેલી 15 મિનિટમાં પેપરને સાહેબ કઈ રીતે જોવું અને પેપરમાં કઈ રીતે સૌથી પહેલા આપણે માનસિક રીતે તૈયાર રહેવું એ આપણે જોઈએ. ચાલો સૌથી પહેલા તો આગળ વધતા પહેલા સેક્શન વાઇઝ ટાઈમિંગ સાહેબ. સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D. સાહેબ A, આ B, આ C અને આ D. તો કે સાહેબ એને કેટલો સમય આપવો? તો જો યાદ રાખજો 20 થી 25 મિનિટ. 25 મિનિટથી વધારે થવો જોઈએ નહીં, એટલે કે એક ક્વેશ્ચન ને વધીને 1 મિનિટમાં થઈ જવો જોઈએ. એટલે કે સાહેબ 25 મિનિટમાં આપણો જે છે એ વિભાગ કમ્પ્લીટ થઈ ગયેલો હોવો જોઈએ. પછી સાહેબ આને, તો કે આને જે છે આપણે 30 થી લઈ અને 35 મિનિટનો સમય મળે. સાહેબ આમાં એમાં કેટલા પ્રશ્નો છે? તો કે 24 પ્રશ્નો છે. કેટલા પ્રશ્નો છે? 24 પ્રશ્નો. આમાં કેટલા પ્રશ્નો મારે કરવાના છે? તો કે 9 પ્રશ્નો છે. 13 પ્રશ્નો હશે, 13 માંથી મને કેટલા આવડવા જોઈએ સાહેબ? 9 આવડવા જોઈએ. 9 દુ ને 18. કેટલા માર્કના હશે? આ સાહેબ 2 માર્કના હશે. તો એને કેટલો સમય આપવાનો છે? 30 થી 35 મિનિટનો. સાહેબ આને કેટલો સમય આપવાનો છે? તો કે પોણી કલાક. 40 થી લઈ અને 45 કલાક, એટલે કે 45 મિનિટ, સોરી મિનિટ, એટલે કે સાહેબ 45 મિનિટ સુધીનો જ સમય આપવાનો છે. એટલે કે પોણી કલાકમાં મારું વિભાગ C જે છે પૂર્ણ થઈ ગયેલો હોવો જોઈએ. એની હાવ તો જ તમને જે છે આગળ ટાઈમ મળશે. ક્યાં સાહેબ? તો કે વિભાગ D માં. વિભાગ D માં તમારે 1 કલાકનો સમય ફાળવીને જ જવાનું છે. સાહેબ આ વધારે ન થઈ ગયા? જો ગણીએ 40, 50, 60, 70, 80, 90, સાહેબ આ 100 અને 105, તોય આપણી પાસે 5 મિનિટ બીજી વધારાની સાહેબ વધે છે. આ જે છે અહીંયા 120 મિનિટ એટલે 2 કલાક. એટલે આ જે ABC વિભાગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ 2 કલાકમાં મારો પૂર્ણ થઈ જવો જોઈએ. કેટલી કલાકમાં પૂર્ણ થઈ જવો જોઈએ? 2 કલાકમાં સાહેબ. અને આ કેટલી કલાકમાં પૂર્ણ થઈ જવો જોઈએ? 1 કલાકમાં. આમાં કેટલા પ્રશ્નો હશે સાહેબ? તો કે સાહેબ 6 પ્રશ્નો હશે. કેટલા? 6 પ્રશ્નો. કેટલામાંથી? તો કે 9 પ્રશ્નમાંથી તમારે 6 પ્રશ્નો કરવાના રહેશે. બરાબર, બેઝિક માટેની વાત કરું છું. તો 6 પ્રશ્નો અહીંયા છે સાહેબ. અને અહીંયા કેટલા માર્ક છે સાહેબ? તો કે 4 માર્ક અને 5 પ્રશ્નો હશે. કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 5 પ્રશ્નો. ચાલો કેટલામાંથી સાહેબ? તો કે 9 આપણે જે છે સાહેબ 5 પ્રશ્નો જે તમને જે છે આપે, 4 માર્કના જે ક્વેશ્ચન છે એ તમને જે જનરલ વિકલ્પ સાથે આપેલા હોય એટલા પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો તમને આવડતા હોય ને એ 5 પ્રશ્નો તમારે કરવાના છે. તો સાહેબ આની બેસ્ટ સ્ટ્રેટેજી શું? કે કયો વિભાગ પહેલા કરાય, કયો વિભાગ પછી કરાય? સૌથી પહેલા વિભાગ A કરવાનો. કઈ રીતે? તો કે જે પ્રશ્નો આવડે છે ને વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ઘણા વિદ્યાર્થી શું કરે છે કે સાહેબ એક પ્રશ્નમાં હલવાઈ જાય, એમાં સતત ને સતત વિચાર કર્યા કરે. આપણે વિચાર નથી કરવાનો, એ પ્રશ્નને જે છે એકવાર વિચારવાનો, ન આવડે તો એને છેલ્લે રાખવાનો. આ આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ. પછી પ્રશ્ન ક્યાં છેલ્લે નથી થતો, સમજાય છે?
તો સૌથી પહેલા તમારે જે છે કયો વિભાગ પતાવવાનો છે સાહેબ? વિભાગ એ. પછી તો કે જો શક્ય હોય સાહેબ મને વિભાગ ડી આપણે પહેલા 15 મિનિટ આપશે, તો પહેલી 15 મિનિટમાં સાહેબ શું કરવાનું? તો કે આખે આખું પેપર જોઈ લેવાનું. કઈ રીતે જોવાનું? તો કે વિભાગ એ છે ને એ છેલ્લે જોવાનું. સૌથી પહેલા છેલ્લા વિભાગથી શરૂઆત કરવાનું સાહેબ, વિભાગ ડી. એમાંથી મને કયા પ્રશ્નો આવડે છે એની નીચે નાનકડું એવું ટપકું કરવાનું. તમને ટપકું કરવાની મનાઈ હોય છે, પણ એવું ટપકું કરવાનું કે જે કોઈને દેખાય નહીં. એમાં તો તમે સ્માર્ટ છો, એમાં તો મારે કેવું પડે એવું નથી. તો ટપકું એવું કરવાનું કે ભાઈ આ પ્રશ્ન મને આવડે છે એટલે આ પેલા લખીશ. આ ટપકું કરી દેવાનું જે આવડતા હોય ઈ. જે નો આવડતા હોય એની તમારે જગ્યા શું કરવાની? ખાલી રાખવાની. કે ભવિષ્યમાં એટલે મારે આખું પેપર પૂરું થઈ જાય પછી મારે લખવા થાય. અને જો બધા પ્રશ્નો લખવા, જો નવરા નો બેઠું રહેવું. છેલ્લે સાહેબ મારે તો આખું પેપર પૂરું થઈ ગયું, ન લખું તો ચાલે? ના, નો ચાલે સાહેબ. બધાય પ્રશ્નો એટલે કે વિકલ્પ વાળા પ્રશ્નો હોય ને એ લખી નાખવા. ઘણી વખત એક પ્રશ્ન જો આપણો ખોટો પડે તો આપણે જો વધારાનો પ્રશ્ન લખેલો હોય અને એમાં પૂરેપૂરા માર્ક મળે તો ઈ માર્ક કાઉન્ટ થાય. આ માર્ક કોઈ દિવસ કાઉન્ટ થાય નહીં. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. પણ વધારાના પ્રશ્નો ક્યારે કરવાના સાહેબ? છેલ્લે. તો પહેલા કયો વિભાગ કરવાનો સાહેબ? વિભાગ એ આપેલો કરવાનો. પછી સાહેબ તો કે વિભાગ ડી. પછી થોડો કોન્ફિડન્સ વધે એટલા માટે વિભાગ બી, અને આ સાહેબ તો કે વિભાગ સી. આવી રીતે જવાનું. પેલા વિભાગ એ, વિભાગ ડી, વિભાગ બી અને વિભાગ સી, કે જેથી તમે ઓછા સમયમાં, યાદ રાખજો, આનાય 18 માર્ક છે, આનાય 18 માર્ક છે. પણ જો સાંભળજો, ઘણી વખત તમારી પાસે ટાઈમ ઓછો રહે ને તો આના પ્રશ્નો છે ને ઓછા બાકી રહે. અને આના પ્રશ્નો જો લખાઈ ગયા તો આપણને અંદરથી હાશકારો હોય કે ના, મારે જે છે આના 9 માર્ક લખાઈ, એટલે કે 9 પ્રશ્નો લખાઈ ગયા છે એટલે 18 માર્ક મારા કમ્પ્લીટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો સેક્શન વાઇઝ ટાઈમિંગ. ચાલો પછી શું છે કે જો અમુક નિયમો છે કે જે તમારે હંમેશા યાદ રાખવાના. કયા છે સાહેબ? જે પ્રશ્નો આવડે તેને પહેલા સોલ્વ કરવા અને નાનકડું એને ટપકું કરવાનું. એટલે જે પ્રશ્નો આવડે ને એને પહેલા લખી જ નાખવાના. પછી જે ન આવડતો હોય એના વિશે વિચારવાનું. કે જે પ્રશ્નો નથી આવડતા તેને ક્યારે રાખવાના સાહેબ? છેલ્લે વિચારવાના. આકૃતિ કે ડાયાગ્રામ વિદ્યાર્થી મિત્રો સ્વચ્છ દોરવો. એટલે કે સાહેબ ભૂસીને આપણે કાળું ધાબુ કરી નાખ્યું હોય એવું કોઈ દિવસ થવું જોઈએ નહીં. એકદમ સ્વચ્છ થવું જોઈએ. ચાલો પછી તો કે જવાબ ફરતે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બોક્સ કરવાનું. ઘણી વખત આમાંથી હોશિયાર વિદ્યાર્થી હોય એને જે છે જવાબ યાદ હોય છે કે આ પ્રશ્નનો આ જ જવાબ આવે. અથવા તો ઘણી વખત એવું હોય કે સાહેબ આખો પ્રશ્ન સાચો ગણેલો હોય પણ પેપર ચેકરને ઈ જ ન ખબર પડતી હોય કે આમાં જવાબ ક્યાં લખેલો છે. તો જવાબ ફરતે તમારે બોક્સ કરી દો તો અડધી પડતી ખબર પડી જાય કે આને જવાબ આવડી ગયેલો છે. તો જવાબના પણ તમને અડધો માર્ક કઈક વાર દઈ દે છે જો રીત આપણને આવડે કે ન આવડે. પણ જો કોઈ દિવસ આપણને જવાબ ખબર હોય તો અડધો માર્ક તમને આપે છે. સતત ઘડિયાળમાં ટાઈમ જોતા રહેવું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કરીએ? લખવા બેસીએ એટલે ઘડિયાળને ભૂલી જઈએ. 17 ટાઈમ જોતા રહેવાનું ને નક્કી કરવાનું કે સાહેબ આટલી મિનિટમાં મારે વિભાગ એ પૂર્ણ થઈ જવો જોઈએ, એટલે થઈ જ જવો જોઈએ. એનાથી 1 મિનિટે વધારે થવી જોઈએ નહીં. ચાલો, પેપરમાં ક્યારેય ગભરાવું નહીં. આ સૌથી મોટી વાત કે સાહેબ આપણી પાસે 15 મિનિટ મળી ને આપણે એમાં ઈ જોતા હોય કે મને શું નથી આવડતું. એવું નથી જોવાનું. મને શું આવડે છે ને એ મારે સૌથી પહેલા જોવાનું છે. એ આવડે છે એ જોશો ને અને એ લખી નાખશો ને પછી તમારે વિચારવાનું છે કે સાહેબ મને શું નથી આવડતું. કારણ કે જે વસ્તુ નથી આવડતી એના ડરમાં તમે જે આવડે છે એમાંય ઘણી વખત મિસ્ટેક કરી દો તો એના પણ માર્ક તમને મળે નહીં. એટલે સૌથી પહેલા તો પોઝિટિવ થિંકિંગ રાખવાનું કે ભાઈ મને બધું આવડી જ જશે અને જે આવડે છે એને પેલા મારે લખી નાખવાનું છે. પછી જે નથી આવડતું એ જોયું જશે. ક્યારેય પણ પરીક્ષામાં ગભરાવું નહીં, નહીતર એના વાદે બીજા પ્રશ્ન જે છે એ તમારા વેડફાઈ જશે. ચાલો, કોન્ફિડન્સ સાથે પેપર આપવાનું તમારે છે એ આપણે ચર્ચા થઈ. તો વિદ્યાર્થી મિત્રો 6 થી 7 કલાકનું તમારું જે છે એ હવે ડેઈલી રૂટીન હોવું જોઈએ. 6 થી 7 કલાકનું દરરોજનું વાંચન હોવું જોઈએ. ના 6 થી 7 કલાકને તમારે જુદા જુદા વિષયમાં કઈ રીતે સ્પ્લિટ કરવાની, કઈ રીતે જુદી કરવી, હવે એ તમારા ઉપર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક નાનકડી વાર્તા બહુ થોડાક સમયમાં પતાવું છું. એક એન્જિનિયર હતો વિદ્યાર્થી મિત્રો, એને એક બહુ સરસ મજાની કાર બનાવી. એવી કાર બનાવી કે જે રસ્તા ઉપર જે છે 400 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી દોડી શકે. અને વિદ્યાર્થી મિત્રો એના માટે એક સુંદર મજાનો રસ્તોય બનાવ્યો. આ બહુ ટૂંકમાં કહું છું તમને કે બહુ સરસ મજાનો રસ્તોય બનાવ્યો, સરસ મજાની કાર બનાવી. હવે વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિ
એને ચલાવવા જાય છે ને એ વ્યક્તિ એને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચલાવે, એટલે કે એક્ટિવા કરતા પણ ઓછી ઝડપે ચલાવે છે. તો જે બનાવવાળો છે એન્જિનિયર છે સાહેબ, શું વિચારશે કે આ ડોફાને ક્યાં મેં દઈ દીધી કાર? બસ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે એન્જિનિયર છે ને આપણા ભગવાન છે, અને જે વ્યક્તિ ચલાવે છે ને આપણે છીએ. ઘણી વખત એને તો ભાઈ સરસ મજાની બુદ્ધિ આપી જ છે આપણને, પણ ઘણી વખત આપણે જ આપણી બુદ્ધિનો જરાય ઉપયોગ કરતા નથી, વ્યવસ્થિત રીતે ચાલતા નથી. વિદ્યાર્થી મિત્રો, કઈ સ્પીડે દોડવું એ તમારી ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, થોડેક જો તમે વિદ્યાર્થી મિત્રો સંઘર્ષ કરશો, ત્યારબાદ તમને મંજિલ પોતાની મળી જ જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. ને અહીં આજે આપણે આજનું આ સેશનને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.